તો આજનો આપણો ટોપિક છે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન. તો ફર્સ્ટ આપણે ડેફિનેશનથી સમજીએ કે કઈ રીતના શું હોય છે. તો ફર્સ્ટ આવીએ ડેફિનેશન. તો જે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન છે એ શું છે કે અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક છે, જેના અંદર આપણે શું કરીએ છીએ કે જે વોશ અને કોન્સન્ટ્રેટેડ જે મોટા સ્પર્મ હોય છે એને શું કરીએ છીએ આપણે ડાયરેક્ટ ક્યાં યુટેરાઇન કેવિટીના અંદર ઇન્સર્ટ કરીએ છીએ. કયા ડ્યુરેશનમાં કરીએ છીએ? તો પ્રી ઓવલેટિવ ફેઝ હોય ત્યારે પીરિયડના અંદર કરીએ છીએ, જેનાથી જે ફર્ટિલાઇઝેશનના ચાન્સીસ છે એ વધારે. હવે વાત કરીએ ઇન્ડિકેશનની અને કોન્ટ્રા ઇન્ડિકેશન. તો ફર્સ્ટ આપણે જોઈએ ઇન્ડિકેશન. તો અહીંયા લીધું કહેશે કે અનએક્સપ્લેન ઇનફર્ટિલિટી હોય તો મીન્સ કે ઇનફર્ટિલિટીનો પોઝિશન તમને ખબર નથી તો એના અંદર યુઝ હોય છે માઇલ્ડ મિલ ફેક્ટર ઇનવર્ટિંગ. મીન્સ કે જે સ્પર્મના કાઉન્ટ અને જે મોટિલિટી હોય છે મીન્સ કે જે મુવમેન્ટ થવી હોય એટલી કરી શકતા ના હોય ત્યારે. એના પછી સર્વાઇકલ ફેક્ટર ઇનફર્ટિલિટી મીન્સ સર્વાઇકલ ફેક્ટર કોઈ એવું હોય કે જેના ઇનફર્ટિલિટી થતું હોય એના અંદર. પછી ઓવલેટરી ડિસ્ફંક્શન મીન્સ પ્રોપર ઇવોલ્યુશન થતું ના હોય ત્યારે. હવે માઇલ્ડ એન્ડોમેટ્રિયોસિસ હોય ત્યારે કોણ કહે છે. અને ઇજાક્યુલેટરી ડિસ્ફંક્શન હોય તો મીન્સ કે પ્રોપર વોર્મનું જે સિક્રેશન થતું હોય એ ના હોય ત્યારે. એના પછી ડોનર સ્પર્મ ઇન્સેમિનેશન. એના પછી કોન્ટ્રાઇન્ડિકેશન હવે કઈ કન્ડિશન કે જેના અંદર આ પરફોર્મ કરી શકતા નથી. તો ફર્સ્ટ છે બાયલેટરલ ટ્યુબ્યુલર બ્લોકેજ મીન્સ કે બંને જે ટ્યુબ હોય ગર્ભપેટી બ્લોક હોય ત્યારે. એના પછી સિવિયર મેલ ફેક્ટર ઇનફર્ટિલિટી મીન્સ કે જે સ્પર્મના કાઉન્ટ અને જે મુવમેન્ટ બહુ ડિક્રીઝ હોય ત્યારે આ તો બહુ સિવિયર હોય ત્યારે. પછી એક્ટિવ પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ મીન્સ કોઈ એક્ટિવ પેલ્વિક ડિસીઝ હોય ગમેટી તો પણ નથી આપતા આપણે. પછી સિવિયર એન્ડોમેટ્રિયોસિસ. એના પછી અનટ્રીટેડ યુટેરાઇન એબનોર્મલ મીન્સ કે કોઈ યુટેરાઇનની એવી એબનોર્મલિટી હોય ત્યારે પણ આપણે આઈયુઆઈ. તો કઈ એવી રિક્વાયરમેન્ટો હોય છે. તો ફર્સ્ટ એટલીસ્ટ વન પ્લેટ ડેવલપમેન્ટ ટ્યુબ હોવી જોઈએ. એના પછી જે ઇવાલ્યુએશન કન્ફર્મ હોવું જોઈએ મીન્સ ઇવાલ્યુએશન થાય છે એવું. એના પછી એક્સેબલ સિમન પેરામીટર જે સિમનના પેરામીટર એક્સેબલ હોવા જોઈએ. એના પછી નો એક્ટિવ જનરેટર ટેકિંગ જોઈએ મીન્સ એવું કોઈ ઇન્ફેક્શન થયેલું હોવું જોઈએ નહીં. એના પછી વાત કરીએ પ્રોસિજર કઈ રીતે કરીએ. તો ફર્સ્ટ પ્રોસિજરમાં શું કરીએ આપણે ઇવાલ્યુએશન મોનિટર કરીશું. એના પછી સિમન આ છે એને શું કરવાનું છે આપણે કલેક્શન કરવાનું છે. એના પછી સ્પર્મને શું કરવું વોશ કરી મીન્સ જે ડેબ્રી જે ડેથ સ્પર્મ છે એને શું કરશે આપણે રિમૂવ કરીશું. એના પછી કોન્સન્ટ્રેટ ઓફ ધ મોટાઇલ સ્પર્મ. પછી આપણે જે મોટાઇલ સ્પર્મ છે એને શું કરીશું અલગ કરીશું. એના પછી સરાઇલ પેક્યુલમ ઇન્સર્ટ કરીશું. એના પછી જે કેથેટર આવે છે એ કેથેટરના થ્રુ આપણે જે સર્વિસ અંદર નાખશું. એના પછી પીપર સ્પર્મ ઇજેક્ટ ઇન્ટુ ધ યુટેરાઇન ગેટ. પછી શું જે આપણે કલેક્શન કરીએ સ્પર્મ એને શું કરે છે યુટેરાઇન કેવિટીમાં મોકલશું. એના પછી ઓબ્ઝર્વ ફોર ધ પેશન્ટ 10 to 15 રિસ્પોન્સિબિલિટી નર્સિસની એવી કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે. તો ફર્સ્ટ થાય છે બિફોર પ્રોસિજર કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે નર્સની. તો ફર્સ્ટ છે એક્સપ્લેન પ્રોસિજર એન્ડ કન્સર્ન કે તમારે પ્રોસિજર શું કરવાની છે એક્સપ્લેન કરવાની છે અને જે કન્સર્ન છે એના પર સાયન્સ કરાવવાની છે. અને હવે અસેસ ધ હિસ્ટ્રી ઓફ એલર્જી એલર્જીની કોઈ હિસ્ટ્રી તો હોય એ અસિસ્ટ કરીશું આપણે. એના પછી કન્ફર્મ ઇવોલ્યુશન ટાઈમ મીન્સ ઇવોલ્યુશનની જે ટાઈમિંગ છે આપણે શું કરવાનું છે કન્ફર્મ કરવાનું છે. પછી એના પછી પ્રોવાઇડ ઇમોશનલ સપોર્ટ આપવાની મતલબ કે બધાને આપણે ઇમોશનલ સપોર્ટ આપીશું. એના પછી ડ્યુરિંગ કરી રાખવાની છે કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે ડ્યુરિંગ પ્રોસિજર. તો મેન્ટેન ધ અસેપ્ટિક ટેકનિક મીન્સ કે અસેપ્ટિક ટેકનિક આપણે મેન્ટેન કરવાની જેથી આપણે ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરી શકીએ. એના પછી અસિસ્ટ ફિઝિશિયન જે ફિઝિશિયન છે એમને શું કરવાનું છે આપણે અસિસ્ટ કરીશું. એના પછી આફ્ટર પ્રોસિજર કઈ વસ્તુ ધ્યાન રાખવા જોઈએ છે. તો ઓબ્ઝર્વ ફોર ધ બ્લીડિંગ એન્ડ સિવિયર પેન મીન્સ કે બ્લીડિંગ કે એવું કે સિવિયર પેન થતું હોય તો આપણે શું કરવાનું છે અસિસ્ટ કરીશું. અને પછી એડવાઇઝ નોર્મલ એક્ટિવિટી આફ્ટર શોર્ટ રેસ્ટ મીન્સ કે જે હાર્ડ વર્ક કે એવું કંઈ કરવાનું અને પ્રોપર રેસ્ટ લેવાનું તે બધાને કહેશું. અને એક્સપ્લેન ધ પ્રેગ્નન્સી ટેસ્ટ ઇઝ યુઝ્યુઅલી ડન આફ્ટર 2 weeks મીન્સ 2 weeks પછી તમે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી શકો છો. પછી એના પછી ડેન્જર સાઇનો કયા હોઈ શકે છે. તો ફીવર હેવી બ્લીડિંગ સિવિયર એબ્ડોમિનલ પેઇન પણ થઈ શકે છે. એના પછી જે વજનના ડિસ્ચાર્જના અંદર તમને સ્મેલ પણ આવી. હવે વાત કરીએ એડવાન્ટેજીસ. તો ફર્સ્ટ એડવાન્ટેજ સિમ્પલ એના મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર છે તો મીન્સ કે ઇન્વેઝિવ એટલું થતું નથી. એના પછી સિમ્પલ છે. એના પછી ઓપીડીના અંદર પણ કરી શકાય એ પ્રોસિજર છે. એના પછી નો એનેસ્થેસિયા મીન્સ કોઈ એનેસ્થેસિયા એની જરૂર પડતી નથી. એના પછી લેસ એક્સપેન્સિવ ધેન આઈવીએફ મીન્સ આઈવીએફથી પણ લેસ એક્સપેન્સિવ છે. એના પછી જે ઇમ્પ્રોવ પ્રેગ્નન્સી ચાન્સીસ મીન્સ કે જે પ્રેગ્નન્સી ચાન્સીસ છે આના અંદર વધારે છે અકોર્ડિંગ ટુ કપલ એ રીતે હોય છે. અને હવે સક્સેસ જે જોઈએ તો 10 to 20% પર સાયકલ હોય છે મીન્સ ડિપેન્ડ કરે છે કે એ એજ ઓફ ઇનફર્ટિલિટી પછી સ્પર્મની મોટિલિટી એના અકોર્ડિંગ સક્સેસ રેટ હોય છે. એના પછી કોમ્પ્લિકેશનની વાત કરીએ તો માઇલ્ડ યુટેરાઇન ક્રેમ્પ્સ થવાના થઈ શકે છે. સ્પોટિંગ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ છે. એ મલ્ટીપલ પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ રેર કન્ડિશનથી પણ થઈ શકે છે કોમ્પ્લિકેશન અંદર. તો એ ઓવેરિયન હાઇપર સ્ટિમ્યુલેશન સિન્ડ્રોમમાં દેખવા મળે છે પણ એ ક્યારે જ્યારે બહુ રેર કન્ડિશન થાય ત્યારે. થેન્ક યુ.